રાજકોટથી ગોંડલનો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। બિસ્માર રોડ ઉપર વસૂલાય છે 50 રૂપિયા ટોલ ટેક્સ। કલેક્ટરની સૂચના છતાં પૂરા જ રૂપિયા વસૂલાય છે। ટોલ ટેક્સમાં 75% રાહતની જાહેરાત કરાઈ હતી। રાજકોટ કલેક્ટરે ટોલમાં રાહતની જાહેરાત કરી હતી, તેમ છતાં હજી પણ 50 રૂપિયા ટોલ ટેક્સ વસૂલાય છે। કોઈ રાહત આપવામાં નથી આવતી। 1200 કરોડના ખર્ચે 64 કિલોમીટરનો આ રોડ બનવાનો છે। રસ્તાઓ પર ખાડા રાસથી વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। તો રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે ઉપર ભંગાર રોડ છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે। ભંગાર રોડ ઉપર ભરૂડી ટોલ નાકા ખાતે 50 રૂપિયા ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। અગાઉ રાજકોટ કલેક્ટરે તેમાં 75% રાહત આપવાની જાહેરાત કરી હતી, પરંતુ જાહેરાત તો થઈ ગઈ છે, તેમ છતાં 75% જેટલો જ 75% રાહતની જો જાહેરાત કરવામાં આવી, તેમ છતાં તોતિંગ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે। રાજકોટથી ગોંડલ તરફનો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે। રાજકોટ જૂનાગઢ હાઈવે ઉપર રસ્તા ઉપર ભયંકર ખાડા છે ને ટોલ પૂરેપૂરો વસૂલવામાં આવે છે। આપણી સાથે ગાડી ચાલકો છે। શું કહેશો, શું ખાડા કેવા? ના, ખાડા છે રોડ ઉપર બહુ। આ ટોલ તો પૂરો વસૂલે છે? આ ટોલ પૂરો વસૂલે છે। એમની જાહેરાત કરી છે કે રાહત આપશું, પરંતુ રાહત કઈ મળે છે? ના, રાહત કઈ નથી મળતી। તમે શું કહેશો, કેવો અનુભવ થાય છે? ના, બહુ ખરાબ રસ્તો છે અને જેને કહેવાય ને કે રોડ જેવું ખરેખર કંઈ છે જ નહીં એમ। બિલકુલ। તો વાહન ચાલકો અને તેમની સાથેના જે રાહદારીઓ છે એ કહી રહ્યા છે કે ભયંકર રૂપથી રસ્તો છે તે ખરાબ છે અને ટોલ છે તે પૂરેપૂરો વસૂલ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે બીજા કાર ચાલક છે। શું કહેશો તમે, ખાડા ભયંકર છે? ખાડા તો બહુ જ છે અને બહુ ટાઈમ લાગે છે। જુનાગઢ જતા 3-4 કલાક વહી જાય છે। બિલકુલ। તો જુનાગઢ જવાનો જે રસ્તો છે એ ભયંકર ખરાબ છે। રાજકોટ જુનાગઢ હાઈવેની આ દશા છે ને તમામ વાહન ચાલકો પરેશાન છે। શું કહેશો, ટોલ તો પૂરો વસૂલ કરે છે, પરંતુ રસ્તો સારો છે? થોડુંક સારું જોતું હોય તો થોડુંક સહને કરવું પડે। કેટલુંક સહન કરવું પડે? એ તો 1-2 વર્ષ જે પ્રોજેક્ટનો ટાઈમ હોય, પ્રોજેક્ટ તો પૂરો થાય ત્યાં સુધી રાહ તો જોવી જ પડે ને। એમની જે ટોલ છે એમાં રાહત આપવાની વાત છે ને એટલે પૂરેપૂરો વસૂલે છે કે કેમ? પૂરો નહીં વસૂલે તો બનશે કેવી રીતના? ખૂબ સરસ વાત કરી તમે। એ નાગરિક કહે છે કે પૂરેપૂરો ટોલ છે તે વસૂલ થવો જોઈએ અને એમની પાસેથી પણ વસૂલ થાય છે। તો આપણે બીજા લોકોની સાથે વાત કરશું। જે પ્રકારે અહીંયા આખા હાઈવે ઉપર ભયંકર ખાડા છે। શું કહેશો, ભયંકર ખાડા છે આખા રસ્તા ઉપર? હું પહેલી વાર જ આવ્યો આજે। પહેલી વખત આવ્યા છો? આ ટોલ એ પહેલી વખત દેશો? તો રાજકોટ જુનાગઢ હાઈવે ઉપરનું આ ભરૂડી ટોલ નાકું છે ને ત્યાં વાહન ચાલકો છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ભયંકર ખાડા છે, રસ્તો ખરાબ છે, અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સાથે સાથે ટોલ છે એ પણ પૂરેપૂરો ચૂકવવો પડી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। નાકામાં વાર લાગે, બધું આ અસ્ત વ્યસ્ત છે। કોઈ તો ખાસ કલેક્ટરે સૂચના આપી હતી, પરંતુ હજી પણ 50 રૂપિયા જ વસૂલ કરવામાં આવી રહ્યા છે। કેટલાક રાહદારીઓ એ કહી રહ્યા છે કે રોડ સરખો બનાવે, ભલે ટોલ ટેક્સ વસૂલ કરે, પણ હા, કલેક્ટરે રાહત આપવાની વાત કરી છે, પણ રોડ તો સરખો બનાવે। આ રાજકોટથી ગોંડલનો હાઈવેનો રસ્તો છે અને ખાસ રોડ સુધારવાના બદલે ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે કે જાણે જનતાના પૈસે જ આ રોડ ન બનાવવામાં આવતો હોય। પરંતુ આપણે જણાવી દઈએ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે હાઈવેને રિપેરિંગ માટે અને નવા હાઈવે બનાવવા માટે। અને ખાસ કરીને જો આવા જ હાઈવેનો ઉપયોગ વાહન ચાલકોને કરવાનો હોય તો પછી ટોલ ટેક્સમાં રાહત આપો અથવા ટોલ નાબૂદ કરો, કારણ કે જીવના જોખમે અહીંયાથી હાઈવે પર લોકો પસાર થતા હોય છે। સૌથી મોટી વાત એ કે હાઈવે પર આપણે જોતા હોઈએ છીએ લગભગ 4 વ્હીલરની સ્પીડ જે છે તે 70થી લઈને 100 સુધીની હોય છે। હાઈવે એટલા સારા હોવા જોઈએ, પણ અહીંયા તો ખાડા ખળબડિયાવાળા હાઈવે જોવા મળી રહ્યા છે। એ ગોંડલને રાજકોટને જોડતો, જૂનાગઢને જોડતો આ હાઈવે છે અને એમાં 50 રૂપિયા ટોલ ટેક્સ રાખવામાં આવે છે। સૌથી મોટી વાત એ કે અધિકારીઓ જે છે તે કલેક્ટરના જાહેરનામાની પણ ક્યાંક અવગણના કરી રહ્યા છે।